સુરતની ધી કોસંબા મર્કટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં આવી। ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો મહિલા કેશિયરના માથે ફોડ્યોના આક્ષેપો। મહિલા કેશિયરે બેંકના ચેરમેન અને ડિરેક્ટરને જવાબદાર ગણાવ્યા। મહિલા કેશિયરનો વાંક ન હોવા છતાં બેંક સંચાલકોએ મહિલા કેશિયર પાસે કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી। બેંકના સત્તાધીશોએ મહિલા કેશિયર પાસે 25 લાખ ભરાવ્યા। પૈસા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવા સાથે માનસિક ત્રાસ આપ્યાનો મહિલા કેશિયરનો આક્ષેપ। મહિલા કેશિયરનો બેંક બહાર ન્યાય માટે હુંકાર। મહિલાને ફસાવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા કરાઈ માંગ। બેંક કૌભાંડ મામલે મહિલા કેશિયર ગૃહમંત્રી સહિત પોલીસ મથકમાં કરી જાણ। બેંકમાં કૌભાંડ કોણે આચર્યું તે તપાસનો વિષય। બેંકના ચેરમેનનો સંપર્ક કરતા કોઈ જવાબ નહીં। નિર્દોષ મહિલા કેશિયરની તંત્ર પાસે ન્યાયની આશા। જી તમારું નામ ને? હું દિવ્યા ડેનિસ સિરાના। હું સિસોદરા રહું છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। હું આ બેંક મર્કન્ટાઇલ કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું અને અહીંયા મને બેંકના ચેરમેન, ડિરેક્ટરશ્રીઓ અને કર્મચારીઓ મેરાપી માળામાં ભેગા મળીને એ લોકોએ મારી સાથે બળજબરીપૂર્વક મારે પૈસા ભરાવ્યા છે અને મારી પાસેથી કોરા ચેકો અને મારી એફડીની રસીદો એમણે પડાવી લીધી છે બળજબરીપૂર્વક અને જબરજસ્તીથી। એવો તારીખ 4/8/2025ના રોજ ઓડિટ આવેલી હતી અમારી બેંકમાં। ત્યાં હિસાબો ચેક કરતાં ઓડિટમાં ₹25 લાખની ભૂલ આવેલી હતી। તો તે દરમિયાન ડિરેક્ટર અને ચેરમેનશ્રીઓએ તે ભૂલ મારા પર તે ભૂલને એ લોકો મારા પર નાખે અને મને દોષિત ઠરાવી એ લોકો મને પૈસા ભરવા બળજબરીપૂર્વક મને એ પૈસા ભરાવા જવાબદાર ગણાવે છે અને એ પૈસા પ્રેશર આપી મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને એમણે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને મને જેલ ભેગી કરી દેવાની ખોટી ધમકી અને ખોટા કેસોમાં ફસાવાની મને ધમકી આપતા હતા અને એ રીતે એ લોકોએ મારી પાસેથી મારા સાસુની બેંકમાં જે એફડી હતી એના પૈસા પડાવી લીધા છે ₹10 લાખ અને મારી પાસે બીજા રોકડા ₹3 લાખ એ લોકોએ કઢાવ્યા છે અને બીજા સ્ટાફને એ લોકોએ ખોટી રીતે ઓડી આપીને ₹3 લાખ સ્ટાફ પાસેથી પડાવી લીધેલ છે। અને આ બાબતે ક્યાં રજૂઆત થઈ છે? આ બાબતે અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે। બીજી કોઈ જગ્યાએ? હા, અમે બીજી DYSP સાહેબ, MLA સાહેબ બધાને અરજી આપી જ છે અને પોસ્ટ કરેલું જ છે બધે। અત્યારે જે બેંકના ચેરમેન છે તે શું જવાબ આપે છે? બેંકના ચેરમેને જ્યારે આ ઘટના બની ત્યારે અમને ના પાડેલી હતી 2 દિવસ કે અત્યારે કોઈને જ જણાવવાની અને આ બાબત બહાર પાડવાની જરૂર નથી। પછી એમોએ મને એવું કીધેલું કે 15 દિવસમાં તમને તમારા પૈસા મળી જશે કેમ કે આપણે અહીંયા બેંકમાં કેમેરા છે અને જે ચોર છે એ પકડાઈ જશે એવી રીતે ખુલાસો એમણે કરેલો। પણ આજ દિન સુધી એમનો કોઈ જ જવાબ નથી અને એવો કોઈ જ કોઓપરેટ કરતા નથી। એવો શું માંગ છે? માંગ શું છે તમારી? મને અમને ન્યાય મળે અને આમાં જે આરોપી છે એ પકડાય અને મારું નામ બદનામ થતું અટકે। મારું નામ ડેનિસસિંહ ફતેહસિંહ રાણા છે। હું સિસોદરાનો રહેવાસી છે, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। અને આ દિવ્યા રાણા મારે મિસિસ છે તો અને મારા મિસિસ 1.5-2 વર્ષથી આજે મર્કન્ટાઇલ બેંકમાં હંગામી ધોરણે કામકાજ કરે છે। તો આ જે ઘટના બની છે તો આગળની જે ઓડિટ આવી છે તો એ ઓડિટમાં આ લોકોનો હિસાબ કિતાબ બધું ક્લિયર છે નાણાં અને આ જે ઓડિટ આવે છે એ ઓડિટમાં ભૂલચૂક ₹25 લાખની આવે છે પ્રથમ દિવસે અને બીજા દિવસે પાછી ઓડિટની તપાસ કરે છે તો પાછી ₹1,19,500ની પાછી ભૂલ આવે છે। તો હું એ રજૂઆત કરું છું કે અને જ્યારે અમને ઓડિટની આવીને ભૂલચૂક આવી છે તો ત્યારે આ લોકોએ શું કીધું છે ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીએ મારી મિસિસને કે તમે હમણાં પૈસા ભર દો, તમે કેશિયરમાં બેસો છો, પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી તમારી આવે છે તો તમે પૈસા ભર દો, અમે તમને 15 દિવસમાં આના કેમેરા છે, CCTV છે, અમે બધું ક્લિયર કરીને તમને તમારા પૈસા પાછા પરત રજૂ કરી દઈશું અને બેંકનું નામ પણ ખરાબ નહીં થશે અને તમારું નામ પણ નહીં ખરાબ થાય અને અમારું નામ પણ નહીં ખરાબ થાય અને તમારી નોકરી પણ અમે સાચવી લઈશું। ત્યારબાદ એમણે શું કર્યું કે ₹25 લાખની જે ઘટ આવી છે એ ઘટ એ લોકોએ મારી મિસિસ દિવ્યા રાણાના અકાઉન્ટમાં જમા કર્યા છે બળજબરીપૂર્વક અને એમને ભરોસામાં લઈને જમા કર્યા કે અમે તમારી પર કંઈ આંચક નહીં આવવા દઈએ, બધી અમે અમારી માટે સપોર્ટ કરીને તમને કમ્પ્લેટ લઈ લઈશું ને તમારી નોકરી પણ પાછા ચાલુ રાખીશું। તમે હમણાં પહેલાં પૈસા ભરી દો, પૈસાની ભરપાઈ તમે પહેલાં કરી દો, પછી અમે બધું ક્લિયર કરીને તમને કરી દઈશું। અને પછી શું છે કે જ્યારે પૈસા ભરાઈ ગયા પછી 1.5-2 મહિના 15 દિવસનો ટાઈમ આપે છે કે અમે તપાસ ચાલુ છે પણ કોઈ તપાસ તેવી ચાલુ નથી અને ખોટી રીતે આ લોકો એને સંડોવે છે
અને હું આજે ક્લિયર કરું છું, મેં પણ ભરતસિંહને રૂબરૂ મળ્યો છે, આ દીપક શાહ જે ખરા એમને રૂબરૂ મળ્યો છે, તો એમણે આશ્વાસન આપે છે અમને કે તમે ચિંતા નહીં કરશો, અમે તમને આ બધું તપાસ કરીને આપીએ છીએ. અને છેલ્લે લાસ્ટ ટાઈમ જ્યારે 2 મહિના 3 મહિના પછી મળવાનું થાય છે તો એ એવું કહે છે કે આ તમારા પૈસા તમે ભર્યા, તમે જાણો, હવે અમારે એમાં કોઈ એ નથી એમ. શું માંગશે? અને અમારી માંગ એ છે કે આની પછાડી કડકથી કડક તપાસ ચાલે અને એ તપાસમાં જે માણસ આરોપી હશે એને ખુલ્લો જાહેર જનતાની આગળ એને રજૂ કરો. અને હું એક વસ્તુ એ કહેવા માગું છું, એ પણ કહેવા માગું છું કે લાસ્ટ ટાઈમ જ્યારે હું ભરતસિંહને મળ્યો ચેરમેનશ્રીને, તો ચેરમેનશ્રી મને એવું પણ જણાવે છે કે હું તો બીજેપીનો માણસ છે, તો આજે મારી સાથે તો બીજેપી છે, હું જે કહીશ તે બીજેપી કરશે, તો તમારું આની સામે કોઈ કાર્યવાહીને તપાસ તમારી કોઈ ચાલશે નહીં. તો હું જાહેર જનતાને જણાવવા માગું છું કે આજે બીજેપી જે કંઈ છે તો બીજેપીના સાથે ભરતભાઈ છે કે ભરતનીભાઈની સાથે બીજેપી છે. આ મારો ખુલાસો છે અને મારી પૂરેપૂરી નમ્ર વિનંતી એ છે કે અમે ગણપતસિંહ વસાવા સાહેબને પણ એ આપ્યું છે અને માનનીય શ્રી ગૃહમંત્રી સાહેબને પણ આપ્યું છે, ડીએસપી સાહેબને પણ રજૂઆત કરી છે અને મોકલાવ્યું છે. તો કડકથી કડક તપાસ થાય અને સીસીટીવી કેમેરા અને જે કંઈ હોય એ પોલીસ સ્ટેશન છે કે કોર્ટ છે કે ગમે તે જગ્યાએ હોય એને રજૂઆત કરો અને રજૂ કરો ને જલ્દથી જલ્દ જેમ બને તેમ જલ્દી આનો નિકાલ આવે એ વસ્તુ માટે નમ્ર અપીલ છે તમને. નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ.